સુરત શહેરના પોશ વિસ્તાર વેસ્ટમાં બનેલી એક સ્ટંટબાજીની રીલ હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ રીલમાં 6 નબીરા ભાઈગીરીનો દેખાવ કરતી ફિલ્મી ઢબમાં સ્ટંટ કરતા નજરે પડે છે. તેઓ માત્ર રીલ બનાવતા નથી પણ તેમના કારનામાઓ દ્વારા પોલીસને પણ પડકાર આપી રહ્યા છે. રફતારમાં 3 કાર એક પછી એક આવતી જોવા મળે છે. 2 યુવાન એકબીજાના કોલર પકડી ઊભા છે. એટલામાં જ 3 કારનો કાફલો તેમની તરફ આવે છે. 3 કાર તેમની આસપાસ ગોળ ગોળ ફરતી રહે છે. ત્યારબાદ કારમાંથી વધુ 3 યુવાનો બહાર આવે છે. યુવકે બીજાનો કોલર પકડ્યા હતા, તેને એક ગાડીની ડિક્કીમાં નાખી દેવામાં આવે છે. ભાઈગીરી ભરેલી વિડીયો તેમને ફિલ્મ અંદાજમાં રીલ બનાવવા માટે બનાવ્યો છે, જેમાં ફ્લેશ લાઇટિંગ, કાળા કાચવાળી કાર સ્ટંટના દ્રશ્યો દર્શાવવામાં આવ્યા છે. આ સ્ટંટ વેસુના ગોલ્ડ માઇન્ડ કોમ્પ્લેક્સ નજીક ઓપન ગ્રાઉન્ડમાં ફિલ્માવવામાં આવ્યું હોવાની માહિતી પોલીસને મળી છે. સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચી ગયો છે. વિડીયોમાં દેખાતા કેટલાક યુવાનોમાં એક પોલીસ કર્મીનો પુત્ર હોવાનું સામે આવ્યું છે. હાલ વેસુ પોલીસે ગાડીના નંબરના આધારે તપાસ શરૂ કરી હતી. આ મામલે પોલીસે 4 યુવાનોની ધરપકડ કરી છે. હર્ષ સુરેન્દ્ર વાનખેડે, રાહુલ કૃષ્ણ માળી, ધીરજ, નરેશ પાટીલ, બ્રિજેશ તિવારીની અટકાયત કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.